નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાંડેસરામાં મજૂરીના ભાવ વધારાની માંગ સાથે લુમ્સના કારીગરોએ કારખાનાઓમાં હંગામો મચાવ્યો। સુરતમાં ચણાની આડમાં અફીણની ગોળી કેનેડા મોકલવાના રેકેટનો પર્દાફાશ। બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલ 20 લાખની ખંડણી લેતા રંગે હાથ ઝડપાયા। વરાછા ઝોન ખાતે લારી ગલ્લા તથા પાથરણાવાળાઓનો વિરોધ મોરચો। સચિન જીઆઈડીસી વિસ્તારમાં સામાન્ય બાબતમાં થયેલ ઝઘડાની આડમાં યુવકની હત્યા કરનાર પકડાયા। પ્રેસિડેન્સી સ્કૂલમાં 19મો દાદા દાદી અને નાના નાની સ્નેહ મિલન સમારોહ યોજાયો। સમાચાર વિગતે જોઈએ। સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવ વધારાની માંગણીને લઈને લુમ્સ કારીગરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કારીગરોએ પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવાની માંગ સાથે 5 થી 7 જેટલા લુમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા અને કારખાનાઓમાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ આ વિરોધમાં લગભગ 50 થી વધુ કારીગરો જોડાયા હતા અને કાપડના ભાવ વધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબાળો કારખાનાઓમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્થળ પર તરત જ દોડી આવી હતી અને પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે। બીજી તરફ વીવર્સ એસોસિએશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપ પેટ્રોલિંગ શરૂ કર્યું છે, જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા પણ વ્યક્ત કરી છે। કારીગરો દ્વારા કરવામાં આવેલો તમામ હંગામો સંબંધિત કારખાનાઓમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં સંપૂર્ણપણે કેદ થઈ ગયો છે। ફૂટેજમાં દેખાતા કારીગરોની સંખ્યા અને તેમની આક્રમક પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ કારખાના માલિક અને વીવર્સ એસોસિએશન સાથે બેઠક યોજી હતી। સૈયદપુરા તુરાવા મહોલ્લામાં અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ લાલગેટ પોલીસની મદદથી એક એનઆરઆઈના બંધ ઘરમાં સર્ચ કર્યું હતું, જેમાં અફીણની 40 ગોળી મળી આવી હતી। સુરતથી નાની ગોળી બનાવી તેને ચણાના પેકેટમાં એરટાઇટ પેકિંગ કરી કુરિયરમાં કેનેડા મોકલાતું હોવાની વાત સામે આવી છે। શનિવારે સાંજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના 5 અધિકારી સુરત ખાતે પહોંચી ગયા હતા અને પરવેઝને લઈને આવ્યા હતા। પરવેઝ બ્યુરોના હાથે પકડાયો હતો અને તેની પૂછપરછમાં સુરત કનેક્શન બહાર આવ્યું હતું। હાલમાં બંધ મકાનમાંથી મળેલી અફીણની ગોળીઓ, વેક્યુમ મશીન, ચણાના પેકેટો સહિતનો સામાન કબજે લેવામાં આવ્યો છે। આ તમામ સામાન એનસીબીના સ્ટાફે જપ્ત કર્યો છે। આવતીકાલે પરવેઝને અમદાવાદ ખાતે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરીને આ બાબતે રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। પરવેઝની એનસીબીએ પૂછપરછ કરી હતી, જેમાં તે દિલ્હીથી અફીણ લાવતો હોવાની વાત સામે આવી છે। જોકે તે દિલ્હીથી કોની પાસેથી અફીણ લાવતો હતો તે બાબતે પૂછપરછ શરૂ કરાઈ છે। બીજી તરફ કેનેડામાં અફીણની ગોળી તે ક્યાં કુરિયર કરતો હતો અને કેટલા વખત ત્યાં ડ્રગ્સનો વેપલો કરી રહ્યો છે તે બાબતે પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે। પરવેઝ માત્ર મીડિયેટર હોવાની વાત છે। ડ્રગ્સના આ વેપલામાં ઘણા મોટા ડ્રગ્સ માફિયા સામેલ હોવાને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે। સુરતના એક બિલ્ડર સાથે યુવતીનો મિત્રતા, શારીરિક સંબંધ અને સ્પાય વિડીયો તેમજ બ્લેકમેલિંગ અને ખંડણીનો ખેલ ખુલ્લો પડ્યો છે। બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી ₹50 લાખની ખંડણી માંગવાનો મામલો હવે સામે આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લેવા આવેલી હેતલ નામની યુવતી અને અભિષેક ઠેસા નામના વકીલને રંગે હાથ ઝડપી પાડ્યા છે। વર્ષ 2022માં આરોપી યુવતી અને બિલ્ડર સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ બંને અલગ અલગ હોટલમાં જતા રહ્યા હતા અને શરીર સંબંધ બાંધતા હતા।
બિલ્ડરની જાણ બહાર જ અંગતપળના વિડીયો બનાવી યુવતીએ મોટી રકમ પડાવવાનો ખેલ રચ્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેનો ખેલ ઉઘાડો પાડી નાખ્યો હતો. સુરતમાં રહેતા બિલ્ડરનો વર્ષ 2022માં હેતલ બારૈયા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ તેઓ એકબીજાને મળતા હતા અને હેતલને લાગ્યું કે બિલ્ડર પૈસા પાત્ર છે, તો તેના પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે હેતલે હની ટ્રેપની શરૂઆત કરી હતી. હેતલ દ્વારા બિલ્ડર સાથે વાતચીત દરમિયાન સામાન્ય વિડીયો કોલ અને ન્યૂડ કોલ કર્યો હતો અને બિલ્ડરની જાણ બહાર કોલ રેકોર્ડિંગ કરી દીધા હતા અને પછી ખંડણીનો ખેલ શરૂ કર્યો હતો. ન્યૂડ વિડીયો કોલ વાયરલ કરવાની ધમકી અને દુષ્કર્મ કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી અને બિલ્ડર પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જો ફરિયાદ ન કરવી હોય તો અંતે 42.50 લાખ રૂપિયા આપવા માટે નક્કી કરાયું હતું. હેતલ અને તેના સાગરીત વકીલ અભિષેક ઠેસિયાએ બિલ્ડરને 20 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો આપવા માટે વીઆર મોલમાં આવવા ફૂડ ઝોનમાં બોલાવ્યા હતા અને બિલ્ડરે હની ટ્રેપ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસની ટીમ પણ એક્ટિવ થઈ હતી. ફૂડ ઝોનમાં બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લઈને હેતલ અને અભિષેક ઠેસિયા નીકળે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને 20 લાખ રોકડ સાથે દબોચી પાડ્યા હતા. હાલ પોલીસે આ બંને ગઠિયાઓને લઈને આગળની તપાસ કામગીરી આરંભી દીધી છે. સુરતના વરાછા ઝોન ખાતે આજે લારી ગલ્લા અને પથરાણાવાળા ધંધો કરતા લોકોને મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ મોરચો માંડ્યો હતો. હાથમાં પ્લેકાર્ડ અને બેનર સાથે ઉપસ્થિત રહેલા લોકો દ્વારા પાલિકાની કચેરી સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વરાછાથી ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ પત્રને અનુસંધાને સરથાણામાં પાલિકા દ્વારા ચલાવવામાં આવતી દબાણ હટાવ ઝુંબેશ બાદ નાના ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોરચા દરમિયાન લોકોનું કહેવું હતું કે પાલિકાના અધિકારીઓ અને કામગીરી કરતી ટીમ નાના ધંધાર્થીઓને હેરાન પરેશાન કરી રહ્યા છે. તેમની લારીઓ અને સામાન ગમે તેમ ફેંકી દેતા હોય છે અને કેટલાક લોકોએ અધિકારીઓ દ્વારા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોવાના પણ આરોપ લગાવ્યા છે. આમ મોટા પ્રમાણમાં એકત્રિત થયેલા લારી ગલ્લાવાળાઓ દ્વારા મોરચો લઈ વરાછા ઝોન કચેરી ખાતે પહોંચી લેખિત અરજી કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમની મુખ્ય માંગ એ હતી કે ધંધાર્થીઓને થતી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને કામગીરી દરમિયાન માનવીય વ્યવહાર અપનાવવામાં આવે. તો ત્યારથી મારા મમ્મી પપ્પા બરોડા પ્રિસ્ટેજના નાકે બેસતા હતા. અત્યારે મારા મમ્મી પપ્પાથી થતું નથી. અત્યારે એમની ઉંમર 65 થી 70 વર્ષ થઈ ગઈ છે. અત્યારે હું એમની જગ્યા પર બેસીને મારા છોકરાનું ભરણ પોષણ પૂરું પાડું છું અને મારા છોકરાનું આગળ ભણાવું છું કે કાલ છતાં કે આ લોકોનું મારી જેવી જિંદગી મારા છોકરાને ના જીવવી પડે, એટલે એમને મોટા અધિકારી બનાવું કે મને ઈચ્છા છે કે હું એમને ઓફિસર બનાવું લોકોની જેમ મારી ઈચ્છા છે, પણ આ ઈચ્છા સરકાર પૂરી પાડવા દેતી નથી અને અત્યારે અમારી ઉપર દબાણ કર્યું છે. અમે 8-9 દિવસથી ધંધો અમારો બંધ છે, એના માટે અમે આ પગલું ભર્યું અને અમે અત્યારે કુમાર કાનાણી પાસે ગયા હતા. અત્યાર સુધી અમે કુમાર કાનાણી પાસે જતા હતા, અમને સપોર્ટ આપતા હતા, પણ આ વખતે કુમાર કાનાણી અમને સપોર્ટ આપવાની ના પાડી દીધી. એટલે કે આ બધું અત્યારે મારા માથાની ઉપર પાણી વહી ગયું છે, એટલે હવે મારા હાથમાં નથી. સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે ગર્લફ્રેન્ડને તાકીને જોવાની બાબતે થયેલી બબાલને લઈને ગંભીર રૂપ ધારણ થયું હતું. આ વિવાદમાં એક યુવકની હત્યા થઈ હતી. ઘટનામાં મૃતક ગગનદાસના નામના યુવક પર ચપ્પુથી વારાફરતી ઘા ઝીકી હત્યા કરનાર 2 મુખ્ય આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ ગગનદાસના પોતાના મિત્ર તથા ગર્લફ્રેન્ડ સાથે સચિન જીઆઈડીસી વિસ્તારમાં બેઠો હતો. તે સમયે ગૌતમ દલાઈ અને દિલીપ નામના 2 વ્યક્તિઓએ ત્યાંથી પસાર થતા ગગનદાસની ગર્લફ્રેન્ડને સતત તાકી જોવા મળ્યા હતા. આ બાબતને લઈને ગગનદાસનાએ બંનેને ગર્લફ્રેન્ડને તાકીને નહીં જોવા માટે મનાઈ કરી હતી અને આ વાત આરોપીઓને લાગી આવતા તેઓ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને ઘટનાને દિવસે જ સમાપ્ત કરી દેવાની લાગણી સૌને થઈ આવી હતી, પરંતુ આરોપીઓ મનમાં રોષ દાખીને બેઠા હતા. બીજા દિવસે આરોપીઓએ ગગનદાસને નિશાન બનાવીને તેને ચપ્પુ જેવા ઘાતકી હથિયાર દ્વારા તેના ઉપર ઉપરા છુપરી ઘા કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગગનનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. હત્યા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ સચિન પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માહિતીના આધારે પોલીસે 30 જેટલી સીસીટીવી ફૂટેજ ખંખોળી નાખ્યા હતા અને આસપાસના વિસ્તાર, રોડ, ગલીઓ અને ભાગી છૂટવાના રસ્તા સુધીના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યા બાદ પોલીસે ગૌતમ દલાઈ અને દિલીપની ધરપકડ કરી હતી.
હાલ પોલીસે આ બંને હત્યારાઓને લઈને આગળની તપાસ કામગીરી આરંભી છે. ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં 19મો દાદા દાદી નાના નાની સ્નેહ મિલન સમારોહ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. બાળ મંદિરથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓના વાલીઓને અગાઉ સંમતિપત્ર મોકલાયા હતા, જેમાંથી લગભગ 700 જેટલા વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે 4:30 વાગ્યે વડીલો સ્કૂલ પટાંગણમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓએ પરંપરાગત રીતેથી તિલક અને ફૂલ વડે તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તમામ મહેમાનો સાથે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી, તેમજ વડીલોને બાળકોના વર્ગખંડ અને શાળાની મુલાકાત પણ કરવામાં આવી હતી. પ્રેસિડેન્સી સ્કૂલની સંસ્કૃતિ અને સંસ્કારને જાળવતી આ પરંપરાગત ઉજવણી દરમિયાન પટાંગણ વડીલોની વિશાળ હાજરીથી છલકાતું બન્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દાદા દાદી નાના નાનીને સમર્પિત આકર્ષક સ્વાગત રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ સંસ્કૃતિસભર કાર્યક્રમ કૃષ્ણમ વંદે જગદગુરુ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં કૃષ્ણના જન્મથી લઈને અંતિમ પ્રસંગો સુધીની ભાવનાસભર ઝલક રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં સુરતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દીપ્તિબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાળાની પરંપરા અને સંસ્કૃતિ જાળવવા બદલ શાળા મેનેજમેન્ટ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. શાળા તરફથી સમાજ સેવાની ભાવનાને અનુરૂપ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા એકત્રિત કરવામાં આવેલ 11,111ની રકમનો ચેક અંધજન વિકાસ કેન્દ્રના રાજેશભાઈ બેલડિયાને ટ્રસ્ટી એનએમ કારિયા અને હિતેન્દ્રભાઈ ચુડાવાળાના હસ્તે અર્પણ કરાયો હતો. આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદો તેમજ શાળાના સંચાલકો ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને શાળા શિક્ષકો અને મોટી સંખ્યામાં દાદા દાદી નાના નાનીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં 19મો દાદા દાદી નાના નાની સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 700થી વધુ દાદા દાદી નાના નાની ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના બાળકો દ્વારા એક સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કૃષ્ણમ વંદે જગદગુરુ, જે વડીલોને ગમે એ રીતના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શાળામાં આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.